નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો, આજના વિડીયોમાં હું તમને ફક્ત 10 રૂપિયાના ખર્ચમાં તમે દૂધ ઉત્પાદન વધારી શકો છો. સાથે સાથે દૂધની અંદર ફેટની ટકાવારી તથા SNF માં પણ તમને ફાયદો થશે. તો મિત્રો, આપણે વિડીયો ચાલુ કરીએ કે જે આપણે દૂધાળા પશુઓ રાખીએ છીએ, તમે ગાય રાખો છો કે ભેંસ રાખો છો. મારા ઉપર ઘણા બધા પશુપાલક મિત્રોના ફોન આવે છે કે સાહેબ, મારી ગાય છે કે ભેંસ છે, એને વિયાય મહિનો થઈ ગયો તેમ છતાં દૂધ ઉત્પાદન વધતું નથી અને મહિના પછી વધવાના લીધે ઘટવા લાગે છે. વધતું તો નથી પણ ઘટવા લાગે છે. તો આના માટે શું ઉપાય કરવો? મિત્રો, હવે તમને વાત કરું કે આપણે ગાય કે ભેંસનું વિયાણ થઈ જાય એટલે આપણે શું કરીએ છીએ કે પહેલાં થોડા દિવસ સુધી 10 દાડા સુધી આપણે એને ગોળ ખવડાવીએ. કોઈક હોય તો શું કરશે, કેલ્શિયમનો બાટલો લાવશે. જ્યાં સુધી બાટલો પતે નહીં ત્યાં સુધી એને એક બાટલો લાવ્યો, એક બાટલો જ્યાં સુધી કેલ્શિયમનો બાટલો પતે એટલે પછી બીજો લાવતા નથી. એટલે કે આપણે શું કરીએ છીએ કે એક બાટલો લાવીએ એટલે આપણે મહિના સુધી આપણે મતલબ કે એને ગોળ આપીએ, કાં તો એને આપણે કેલ્શિયમનો એક બાટલો લાવીએ અને આપણે એને આપીએ. પણ થાય છે શું મિત્રો? હું તમને દૂધની વાત કરું તો દૂધ એ શું કહેવાય છે? સંપૂર્ણ આહાર અથવા શું કહેવાય છે? સંપૂર્ણ ખોરાક. કેમ કહેવાય છે? કારણ કે એની અંદર બધા જ પ્રકારના તત્વો આવેલા છે, વિટામિન્સ, મિનરલ્સ, બધું જ એની અંદર છે. અને સૌથી વધારે દૂધની અંદર શું હોય છે મિત્રો, ખબર છે? કેલ્શિયમ હોય છે. કેટલું અંદર કેલ્શિયમ હોય છે ખબર છે? 1 લીટર દૂધ હોય ને, 1 લીટર દૂધ, તો એની અંદર 120 મિલીગ્રામ જેટલું કેલ્શિયમ હોય. હવે આપણે ગાય કે ભેંસને શું કહીએ? આપણે દૂધ બનાવવાની ફેક્ટરી કહેશું. હવે જો એના શરીરની અંદર કેલ્શિયમ નહીં હોય તો શું કરશે? એ દૂધ બનાવવાનું ઓછું કરી દેશે. એના શરીરની અંદર જેટલું જ કેલ્શિયમ હશે એટલું જ એ દૂધ બનાવશે. હવે મેં તમને પહેલાં કીધું એમ આપણે શું કરીએ છીએ, ગાય કે ભેંસનું વિયાણ થઈ જાય એટલે આપણે થોડા દિવસ એને ગોળ આપીએ. ગોળની અંદર શું હોય છે? ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે. ઘણા લોકો શું કરતા હોય, એકાદ કેલ્શિયમનો બાટલો લાવી દે, એની અંદર શું હોય? કેલ્શિયમ હોય. પણ મહિનો થઈ જાય એટલે શું થાય? એને કોઈ ગોળ આપતું નથી, કાં તો કેલ્શિયમનો બાટલો પણ આપતા નથી. અને જો આપણે એને કેલ્શિયમનો બાટલો ચાલુ રાખીએ તો આપણને મોંઘું પડે છે, કારણ કે કેલ્શિયમના બાટલાની કિંમત પણ મોંઘી હોય છે. તો આપણે શું કરવું પડે છે? આપણે એને કેલ્શિયમ જ્યાં સુધી દૂધ આપે ત્યાં સુધી આપણે એને રોજે રોજ આપણે એને કેલ્શિયમ તમે આપો તો શું થશે? દૂધ ઉત્પાદન મેન્ટેન રહેશે. 45 દિવસ થાય એટલે કોઈ પણ ગાય કે ભેંસ હોય એના પીક લેવલ ઉપર આવે, દૂધ ઉત્પાદનના પીક લેવલ ઉપર આવે અને પછી ત્યાંથી આપણે દૂધ ઉત્પાદનને જાળવી રાખવું પડે. દાખલા તરીકે કોઈ ભેંસ છે, એ શું થશે? એની ક્ષમતા છે ટંકે 8 લીટર દૂધ આપવાની, તો 45 દિવસ થશે એટલે 8 લીટર ઉપર આવી જશે. પણ તમે જો એને કેલ્શિયમ નહીં આપો તો શું થશે? 8નું ધીમે ધીમે ઘટવા લાગશે. પણ આપણે શું કરવું છે? 8 લીટર દૂધને આપણે જાળવી રાખવાનું છે, મેન્ટેન કરવાનું છે. તો આપણે શું કરવું પડશે કે જ્યાં સુધી દૂધ આપે ત્યાં સુધી આપણે એને રોજે રોજ કેલ્શિયમ આપવું પડશે. હવે કેલ્શિયમના જો બાટલા આપીએ તો આપણને મોંઘા પડે. તો હું તમને ફક્ત 10 રૂપિયાના ખર્ચમાં 1 મહિનો ચાલે એટલું, અને તમારી પાસે 5 થી 6 પશુઓ હોય તો પણ 1 મહિનો ચાલે એવું તમને હું ઘરગથ્થુ કેલ્શિયમ બનાવવાની રીત શીખવાડું. શીખવી છે તમારે? તો ચાલો આપણે 1 પણ મિનિટની વાર કર્યા વગર આપણે ઘરગથ્થુ કેલ્શિયમની રીત બનાવવાનું શીખીએ. તો મિત્રો, હવે તમારે જો ઘરગથ્થુ કેલ્શિયમ બનાવવું હોય તો મારી વાત બરાબર ધ્યાનથી સાંભળજો, એમાં સહેજ પણ ભૂલ કરતા નહીં. તમારે શું કરવાનું છે? તમારે બજારમાંથી 1 કિલો કોઈ પણ ચૂનો લાવવાનો છે. ચૂનો કયો? આપણે દિવાલે
લગાવવાનો આવે. 1 કિલો ચૂનો લાવવાનો છે. તમે જો 5 કિલોની થેલી લાવો, બજારની અંદર ચમક ચૂનો આવે છે, ચેતક ચૂનો, તો 5 કિલોની થેલી તમે લાવો છો ને તો એ 50 રૂપિયાની આવે. આપણે 1 કિલો લાવીએ તો કેટલા રૂપિયા થયા? 10 રૂપિયા થયા. તમારા ઘરે પ્લાસ્ટિકની ડોલ હશે. અત્યારે બધાના ઘરે 20 લીટરવાળી પેલી કલરની પ્લાસ્ટિકની ડોલ હોય જ છે. તો આપણે 20 લીટરવાળી કલરની પ્લાસ્ટિકની ડોલ લેવાની. એની અંદર તમારે 1 કિલો ચૂનો નાખવાનો અને આખી ડોલ 20 લીટર પાણીથી ભરી નાખવાની. મારી વાત બરાબર ધ્યાનથી સાંભળજો. આપણે ડોલમાં 1 કિલો ચૂનો નાખ્યો, એની અંદર 20 લીટર પાણી નાખ્યું અને લાકડાના દંડાથી એને બરાબર આપણે હલાવવાનું છે. હલાવીને તમે 1 કલાક સુધી પડી રાખશો એટલે શું થશે ખબર છે? કે ચૂનો જે બધો હોય ને નીચે બેસી જશે અને ઉપર જે પાણી હોય છે ને એને અમારી વિજ્ઞાનની ભાષામાં કહેવાય છે ચૂનાનું નીતર્યું પાણી. એ જ ગાય કે ભેંસનું અસલી કેલ્શિયમ છે. એની અંદર શું હોય છે? કેલ્શિયમની માત્રા ખૂબ જ હોય છે. તો તમારે શું કરવાનું? આપણે જ્યારે દૂધ દોહન કરવા બેસીએ ત્યારે આપણે ખાંડ બનાવતા હોઈએ છીએ. તો તમે જે ખાંડદાણ બનાવો છો તો એની અંદર તમારે 500 મિલી, એટલે આપણે જે નાવાનું ટબ હોય એમાં 500 મિલી જેટલું સમાય, તો 500 મિલી જેટલું ઉપરનું ઠરેલું પાણી, મારી વાત ધ્યાનથી સાંભળજો, તમારે ટબને ઠેક અંદર નાખવાનું નથી, ખાલી ઉપરથી જ તમારે એને લેવાનું છે. ઉપરથી જે ચૂનાનું નીતર્યું પાણી ઉપરથી તમારે 1 ટબ જેટલું પાણી લેવાનું છે અને આ જે તમે ખાંડદાણ બનાવ્યું છે એની અંદર તમારે એ પાણી તમારે અંદર નાખીને મિક્સ કરી દેવાનું છે. પછી એ ખાંડદાણ તમારે ગાય કે ભેંસને આપી દેવાનું. દાખલા તરીકે તમારી પાસે 5 કે 6 છે પશુઓ, તો અંદરથી તમારે એવી રીતે 6 ટબ પાણી બહાર કાઢવાના. 6 ટબ અલગ અલગ આપણે જે ખાંડદાણનું હોય તગારું એમાં તમારે નાખવાના અને પછી તમારે એની અંદર જેટલું પાણી તમે બહાર કાઢ્યું એટલું પાણી તમારે અંદર ઉમેરી દેવાનું છે અને પછી લાકડાના દંડાથી બરાબર હલાવી અને ઢાંકીને મૂકી દેવાનું છે. તમે દાખલા તરીકે સવારે આપ્યું તો બીજી આપવાનું છે તમારે સાંજે. આપણે દૂધ દોહન કેટલી વાર કરીએ? 2 વખત. ખાંડદાણ કેટલી વખત આપીએ? 2 વખત. તો તમારે બીજી વખત સાંજે, સવારે આપ્યું તો ફરતી સાંજે સેમ પદ્ધતિથી તમારે એ જ રીતથી 500 મિલી તમારે ચૂનાનું નીતર્યું પાણી આપણે ખાંડદાણમાં મિક્સ કરીને આપવાનું. પછી તમારે જ્યારે 20 દિવસ થાય, કેટલા દિવસ? 20 દિવસ થાય એટલે તમારે પાણી અને ચૂનો બધું ઢોળી દેવાનું છે. ફરીથી નવેસરથી અંદર 1 કિલો ચૂનો નાખવાનો છે અને પાણી 20 લીટર ભરી અને ફરીથી આપતા હતા એ પ્રમાણે તમારે આપવાનું છે. તમે આપશો ને, બીજા દિવસથી તમારે દૂધ અને ફેટમાં તરત જ તમને ફરક જોવા મળશે. હવે ખાસ સાવચેતી શું રાખવાની, ધ્યાન શું રાખવાનું છે? ગાય કે ભેંસને વિયાવાના 60 દિવસ બાકી હોય ત્યારે આ ચૂનાનું નીતર્યું પાણી આપવાનું નથી. જ્યારે વિયાણ થવાના 60 દિવસ બાકી હોય એટલે બંધ કરી દેવાનું અને વિયાણ થઈ જાય, ગાય કે ભેંસનું વિયાણ થઈ જાય પછી તમે એને બીજા જ દિવસથી ચાલુ કરી શકો છો. તો તમે આ પ્રમાણે જો એને કેલ્શિયમ આપશો તો કોઈ દિવસ દૂધ ઉત્પાદનમાં ઘટાડો થશે નહીં. કારણ કે તમે ખાંડદાણ ને બધું તો એને જે આપવાનું આપો છો, પણ આપણે કેલ્શિયમના લીધે જ એમાં દૂધ ઉત્પાદનમાં ઘટાડો થતો હોય છે. તો મિત્રો, તમને મારો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને બીજા પશુપાલક મિત્રોને પણ આ વિડીયો શેર કરજો. અને જો તમે ચેનલ ઉપર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આવા નવા વિડીયો આ ચેનલ ઉપર આવશે. આવજો મિત્રો, બાય બાય.